સુરતમાં ક્રિપ્ટોકરન્સીની આડમાં ઠગાઈ કરતા 3 શખ્સોનો થયો છે પર્દાફાશ। આરોપીઓએ 12 લાખથી વધુની છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે। સાયબર ક્રાઇમે જામનગરથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। અગાઉ તેજસ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। આરોપી તેજસે ત્રણેય આરોપીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા। મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર થતાં પોલીસે આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। તો ક્રિપ્ટોકરન્સીની આડમાં ઠગાઈ કરતા 3 શખ્સોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે આરોપીઓએ અત્યાર સુધી કુલ 12 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો તેમના પર આરોપ છે। આ મામલે કાર્યવાહી કરતા જામનગર સાયબર ક્રાઇમે આ આરોપીઓને ઝડપી પાડ્યા। આ પહેલા પણ એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે। અત્યારે જે ગેંગ બની છે 4 લોકો અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ 3 એજન્ટને પકડ્યું છે। તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા। હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ, તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે।